સંત જ્યાં બેસે એ ધામ છે, સંત જે બોલે એ શાસ્ત્ર છે, અને સંતનું ચરણ છે એ 68 તીર્થ છે. અને આમ 3 ગુરુ ગણાય છે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ. એક કુળ ગુરુ, એક ધર્મગુરુ અને એક સદગુરુ. કે પ્રગટ પ્રભુ તે સંત છે, વાકો સદગુરુ ધાર, ચરણ ગ્રહી સેવા કરે, તાકો ઉતારે ભવપાર. ગુરુ બાવરા ગુરુ સબદેવન કા દે. અમારા ગામમાં સંતો આવે તો ક્યાંક ક્યાંક પધરામણી થતી હોય તો એની વાહે વાહે ફરીએ, છોકરા હોય એટલે ક્યાંક નદીએ ને કોકને વાળીએ, નાવા લઈ જઈએ, શેરડી ફોલી દઈએ ને આવું બધું. સદગુરુ કી અનંત એટલે એ ગૌશાળા બનાવી અને પછી અહીંયા 24 રૂમ કર્યા. એ થયું, પછી એની ઉપર 24 રૂમ થયા, પછી આ સત્સંગ હોલ, પછી રસોડું, હજી જો ઓલે ભોજનશાળાની પ્લિન્થ બાકી છે. તો કે એને પકડાણું શું કામ? તો કે એને નક્કી થઈ ગયું કે આ સત્ય છે, આ આપણો સનાતન ધર્મ છે. અને એક શબ્દ બ્રહ્મરંધ્રમાં છે, એ બેયની અરે શ્વાસના તાર બાંધેલા છે, એ આપણને દેખાતા નથી, એના આધારે એ હાલે છે. સદગુરુ કી અનંત મહિમા, અનંત કિયો ઉપકાર, અનંત લોચન ઉઘાડિયા, અનંત દિખાવનહાર. સદગુરુ મુझ पे निवाजिया है सदगुरु मुझ पे निवाजिया, दीना अमर बोल, शीतल छाया शब्द की, ज्ञान साकर किलो. कबीरा मन पंखी भया, उड़ी चला है आकाश. कबीर ऐ मन पंखी भया, उड़ी चला है आकाश. वहीं कुछ तो खाली पड़ा, हरि संतन की पास. आज वही कुछ तो खाली पड़ा, हरि संतन के पास. माटे प्रगट प्रभु ते संत छे, प्रगट प्रभु ते संत छे, वाको सदगुरु धार, चरण ग्रही सेवा करे, ताको उतारे भवपार. ખૂબ ખૂબ ધન્યવાદ બાબા, ખૂબ આનંદ આવ્યો. અને દરેક પંથનો હેતુ તો એક જ હોય છે, ઈશ્વર માર્ગ, સત્કાર્યો, સનાતન ધર્મ જમાડવા, રોટલો ઓટલો અને અભ્યાગતો આવે એની સેવા કરવી. આવા હેતુ સાથે મિત્રો મળતા હોય છે તીર્થ દર્શનમાં. અનેક સાધુ સંતોમાં પણ અનેક પ્રકારના સંતો, અનેક પંથી સંતોમાંથી મિત્રો આ યુવા પેઢીને કંઈક જાણવા મળે તેવા હેતુ સાથે તીર્થ દર્શનમાં આપણે નવા અનેક સંતો સાથે અલગ અલગ વિસ્તારમાં જઈને એ સંતો સાથે મળતા હોઈએ છીએ. અને દર્શક મિત્રો, આજે અમે આવેલા છે જામજોધપુર વિસ્તારની અંદર, અને જ્યાં જામજોધપુરથી અંદાજે 20 થી 25 કિલોમીટરના અંતરે ધનડા ગામ આવેલું છે. અને ત્યાં સતપુરાણ ધામ આશ્રમ એટલે કે જયંતિરામ બાપુની આ પ્રકૃતિની ગોદમાં આવેલી પવિત્ર ભૂમિ. અને દર્શક મિત્રો, આપણે કાર્યક્રમમાં વાત કરતા હોય, કોઈ પણ ગીતમાં પ્રભુ ભક્તિ ભળે ને તો એ ગીત ભજન બની જતું હોય છે. કોઈ ભોજનની અંદર પ્રભુ ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જતું હોય છે. એવી જ રીતે કોઈ એ વેરાન જગ્યા હોય, કોઈ એવી જગ્યા હોય ત્યાં એવા મહાપુરુષના એ પગ પડે, સંતના પગ પડે તો એક મોટું ધામ બની જતું હોય છે, મોટો આશ્રમ બની જતો હોય છે. ત્યારે આ પવિત્ર પાવન જગ્યા ઉપર પ્રકૃતિનું સાનિધ્ય અને પ્રકૃતિની ગોદની વચ્ચે એક સરસ મજાનું ભક્તિનું ધામ. અને પૂજ્ય સદગુરુ સાહેબ શ્રી જયંતિરામ બાપા આજના તીર્થ દર્શન કાર્યક્રમની અંદર મિત્રો આપણી સાથે જોડાયેલ છે. બાપા, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. બાપા, આપના સત્સંગ એ ધર્મસભા
એ પ્રવચનો અને સાથે સાથે ભજન પણ ગાવશો એ વાતનો આનંદ છે. કબીરે કીધું છે ને કે કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે. આ બંને પરંપરા સાથે કબીરની વાણી, કબીરના દ્રષ્ટાંતો અમે સત્સંગમાં સાંભળીએ છીએ. કબીર સાહેબને તો આપણે યાદ કરતા હોઈએ વારંવાર. અને ગુરુ પૂર્ણિમાનો આ પાવન પર્વ છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ. આવી બાપુ અનેક વાતો કરવી છે. પ્રથમ તો આપણે વાત કરતા હોય કે સેવા, ગુરુ, સદગુરુ. થોડીક સદગુરુની વ્યાખ્યા આપો. આ ગુરુ પૂર્ણિમા છે ને એટલે. બહુ સરસ. આ ડીડી ભારતીના માધ્યમથી અમે જોઈએ છીએ ઘણા બધા સંતો, ભક્તો, કલાકારો, કથાકારો, એને તમે પ્રકાશમાં લઈ આવો છો, આગળ લઈ આવો છો. અને સાથે સાથે અમે એ પણ હું જોઉં છું કે તમારી એમાં સમજદારી હોય છે, એમાં તમારો વિવેક હોય છે, એમાં તમારી નમ્રતા, નિર્મળતા હોય છે. એટલે જ્યારે જ્યારે હું આમાં જોતો હોઉં ત્યારે તમે મને બહુ વહાલા લાગો. પહેલી વાત એ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ તમને, ડીડી ભારતીને. બીજી વાત છે કે ગુરુ અને સદગુરુ. તો આપણો આ ભારતનો સનાતન ધર્મ છે એ આદિ અનાદિથી છે. આની કોઈ તારીખ નથી. કરોડો વર્ષો થઈ ગયા. એમ કહેવાય છે કે સ્વયં નારાયણ બ્રહ્માના મુખે વેદ બોલાવ્યા અને લખાવ્યા. અને ત્યારથી આ ગુરુ મહિમા એમને હાલ્યો આવે છે. પછી આપણે ત્યાં ખબર છે ને કે કોઈક ઘી લેવા જાય તો એમ પૂછવું પડે શુદ્ધ ઘી છે ને. એમ પહેલાં એવું નહોતું, ઘી છે ને પતી ગયું, શુદ્ધ જ હોય. એટલે પહેલાં એવું હતું કે ગુરુ એટલે પૂરું. પણ હવે શબ્દને જરાક ચોખ્ખો કરવો પડે કે સદગુરુ. ગુરુના પ્રકાર ઘણા છે. આપણને કોઈ સંગીત શીખવાડે, કોઈ યોગ શીખવાડે, કોઈ જ્યોતિષ શીખવાડે, કોઈ ધનુર્વિદ્યા શીખવાડે. એ બધા આપણા ગુરુ કહેવાય. આપણને શિક્ષક જે ભણતર શીખવાડે તો એ બધા ગુરુ છે. એ બધું ભૌતિક જ્ઞાન છે. ત્યારે આધ્યાત્મિક માર્ગની અંદર સદગુરુ એ છે કે એ આપણી અંદરની યાત્રા ચાલુ કરાવે અને શરૂઆત ત્યાંથી કરે. શિષ્ય પૂછે એની પહેલાં તો ગુરુ પૂછે કે તું કોણ, એ જો. અને એને ઓળખાવે અથવા તો એને ઓળખવા માટેના સાધન, એ સાધન આપે. પછી એની થિયરી સમજાવે, એની રીત શીખવાડે. એને કહેવાય સદગુરુ. એટલે આપણી સાખીમાં પણ આવ્યું કે પ્રગટ પ્રભુ તે સંત છે, વાકો સદગુરુ ધાર, ચરણ ગ્રહી સેવા કરે, તાકો ઉતારે ભવ પાર. આ એક સંતની સાખી કબીર સાહેબની. પછી આપણા શાસ્ત્રનો શ્લોક, એનો સમન્વય થાય કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે આવું જે આપણને આત્માનું જ્ઞાન અને વિજ્ઞાન શીખવાડે અને આ નિજની ભક્તિ જે આપે એને કહેવાય સદગુરુ. અને આમ 3 ગુરુ ગણાય છે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ. એક કુળગુરુ, એક ધર્મગુરુ અને એક સદગુરુ. કુળગુરુ એટલે આપણા ગોરબાપા. આપણા જન્મથી ઠેઠ મૃત્યુ સુધીની બધી વિધિ કરી જાય અને આપણા કુળના રીત રિવાજ શીખવાડી જાય, એને કહેવાય કુળગુરુ. બીજા ધર્મગુરુ કે આપણને એમ કે એક ધર્મથી ઢુકડા રહેજો, પાપથી છેટા રહેજો. ધર્મના આચાર વિચાર, શાસ્ત્રોના ગ્રંથોનું જે જ્ઞાન એ આપણને આપે અને એમાં જે નીતિ નિયમ લખ્યા છે એ આપણને શીખવાડે, સમજાવે અને આચરણ કરતાં બતાવે, એને કહેવાય ધર્મગુરુ. ત્યારે સદગુરુ છે, જુઓ નારદજી સદગુરુ હતા. વાલીઓ લૂંટારો તો હાવ અભણ હતો અને પાપી હતો. એને કોઈ શાસ્ત્રનું, ધર્મનું, ભક્તિનું જ્ઞાન નહોતું. પણ નારદજી એને કીધું જો હું તને મહામંત્ર આપું, આનું ભજન અહીં બેહીને મૈન કરવા. એણે ગુરુનું કર્યું તો દશરથ રાજાનો પણ જન્મ નહોતો ત્યારે રામાયણ લખી.
આને કહેવાય સદગુરુ. ધ્રુવને નારદજીએ પ્રેરણા કરી. ધ્રુવ તો એની બાએ કીધું કે ભગવાન તો જંગલમાં હોય, એટલે એ તો નીકળી ગયો. 5 વર્ષના બાળકને શું ખબર, પણ એ રખડતો ભટકતો જોઈને નારદજીને દયા આવી કે આ છોકરાને તો ખાઈ જાય પ્રાણીઓ. એટલે એને કીધું બેટા તું આમ, હું તને એક મહામંત્ર આપું, તું આ કર. અને એ મહામંત્ર ધ્રુવને આપ્યો. ધ્રુવ ત્યાં બેઠો તો એને 5 ભગવાન મળી ગયા 5 મહિનામાં. પોતે 5 વર્ષનો હતો. એવી રીતે પ્રહલાદ, એવી રીતે ખુદ રામ તો પરિબ્રહ્મ ભગવાન વિષ્ણુનો અવતાર. પણ જ્યારે 11 વર્ષની ઉંમર થઈ રામની, ત્યારે રામને અંદરથી વેરાગ આવ્યો. એટલે કોઈ છોકરાઓને હારે ભણવા જાય નહીં, રમવા જાય નહીં, ખાય નહીં, પીએ નહીં, ઊંઘે નહીં, બોલે ચાલે નહીં, અને સાવ પીરા થઈ ગયા. પછી તો માવતરનો સ્વભાવ છે ને, જોવરાવાનું, માનતા ને દવાઓ વૈદો ને બધું કર્યું, પણ કાંઈ મેળ પડ્યો નહીં. એટલે વશિષ્ઠ મહારાજને બોલાવ્યા કે આનું શું કરવું, અને અહીંયા તમે રહ્યો થોડાક દિન આને સમજાવો. તો કે અહીંયા નહીં, એને વાં મોકલો મારા આશ્રમે. પછી રામ અને લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 ભાઈઓ જાય છે. રામ અને વશિષ્ઠ મહારાજનો જે સંવાદ, રામ પૂછે છે અને વશિષ્ઠજી જવાબ આપે છે. એ સંવાદમાં 350 પાનાનું પુસ્તક લખાણું. એ છે યોગ વાસિષ્ઠ રામાયણ. તમારે કંઈક મોજ આવે ત્યારે વાંચજો. વાહ, એમાં આખો સદગુરુનો સાર, એમાં આખો સદગુરુનો સાર છે. વાહ બાપુ. આમાં તો બાપુ આ સદગુરુ શબ્દ એટલો વિશાળ છે ને કે વ્યાખ્યાન કરીએ ને તો 3 દિવસ ટૂંકા પડે. પણ આપણે થોડી સમયની પાબંદી છે. હવે બાપુ મૂળ જગ્યા ઉપર આવીએ. આ પ્રકૃતિનું ગોદ, તમારું જે ભક્તિ પ્રત્યે લગાવ નાનપણથી, એમાં પણ કબીર સાહેબની વાણી, કબીર સાહેબના વિચાર, એનું નિરૂપણ, થોડું તમારું જીવન, આ જગ્યાની પસંદગી, ભક્તિમયનો આ વિચાર, આ જગ્યા પર કેમ આવવાનું થયું, આ થોડી વાત સમજવી છે. આખો આશ્રમ જે નિર્માણ કર્યો, તમારા બાળપણમાં એવા કેવા સંસ્કાર મળ્યા કે આ વિચારોનું નિરૂપણ થયું, એ બાપુ વાત કરો. હવે એમાં એવું છે કે આમ તો નાનો હતો ત્યારે છે ને, આપણે સ્કૂલમાં 7 વર્ષના થઈએ ને પછી એડમિશન મળે. પણ અમારે ઘરે મારા દાદા રોજ સાંજે શિવપુરાણ વંચાય, અને દર શનિવારે ભજન હોય, અને દર સુદ બીજ, દર મહિનાની સુદ બીજ એ ગામનું જમણવાર હોય. જમણવારમાં બીજું કંઈ નહીં, ખીર ને રોટલી. અમારે બીજ પડાય એટલે એના હિસાબે મારા દાદા હતા એ પણ ગુરુમુખી હતા, અને સ્વરનું જ્ઞાન પણ એને હતું. એટલે સંતો સાધુઓ પણ બહુ આવતા. એટલે એની પાસે બેસવાનો, એ બધા સંસ્કાર, એની રીતભાત બધી આપણને જાણવાનો ખૂબ લાભ મળ્યો. સમજીએ નહીં ત્યારે કંઈ, હું છોકરમતી હોય પણ મજા આવે પાસે બેસવાની. અને મારી બા પણ એવા હતા, તો એ કોઈ પણ આવ્યું હોય તો શાંતાબેન નામ હતું. એટલે મારા દાદા એમ કે શાંતાબાઈ જો આ મહાત્મા આવ્યા છે, એ ફરાળ કરશે, કારણ કે એ જમશે, કારણ કે ખાલી દૂધ પીશે, ભલે ને રાતના 2 વાગ્યા હોય તો એ ટાણે એને જમાડે અને સત્સંગ થતો હોય. એમ કરતાં કરતાં પછી મારા બાપુના એક નાના અમારા ઘરે આવતા પોરબંદરથી, એ વાર્તાઓ બહુ કરતા. એટલે એ પણ ખૂબ લાભ મળ્યો. અમારા બારોટ પણ જે અમારે ઘરે આવતા, એનો ઉતારો હતો મારા બાપુના કાકાના ઘરે, રામ બાપાના ઘરે, પણ રાતે બેઠક અમારે ઘરે હોય. એટલે ગામનો દાયરો ભેગો થાય અને બારોટ વાર્તાઓ કરે, ભજનો ગાય. શામજી બારોટ અને મોહન બારોટ એનું નામ હતું. બીજા ઘણા બધા ખેપડખેના ગામડાઓમાંથી, તેથી આ માઇક ને આવું કાંઈ નહોતું, ખાલી રામસાગર ને મજીરા હોય. એટલે ભજન ગવાય સવાર સુધી, ચા પાણી થાય, વળી ક્યાંક માંડવી પાક ને તલ હાંકડીને એવું રાતે નાસ્તો કરાવે. એ બધોય મને લાભ મળ્યો. પછી મારા દાદા શિવ મંદિરે શિવ પૂજા કરવા જાય, એટલે હું એના ભેગો પણ જાઉં. એ તો પછી કંઈક તો ગામમાં જ શિવ મંદિર છે. ક્યારેક ક્યારેક ગામમાં મંદિરેથી મારા દાદા તો 8 દી આવે એવા હતા. એ પછી અહીં ગોપનાથની ભીતમાં છે ટપકેશ્વર મહાદેવ, અહીંયા દર શ્રાવણ મહિનો આખો અહીંયા કરતા મારા દાદા. એટલે આ બધો લાભ મળતો. સાધુ સંતો કોઈ આવ્યા હોય તો મને
આ ગોપનાથવાળા મહારાજ કૃષ્ણગીરી બાપુ એક એના શિષ્ય હતા કસ્તુરગીરી ધાયડી ભાવનગરની બાજુમાં એક પછી અમારા પરમાનંદ બાપુ હતા અહીંયા કાઠીતળમાં જ અહીંથી 5 કિલોમીટર 6 કિલોમીટર એવા ઘણા સંતો એનો પણ આવરો જાવરો હતો ને એની પાસે અમારે બેસવાનું થાય. મારા દાદા એમ કે જો મહાત્મા એવા જા દૂધ પુગાડી આવો. કોઈ ગામમાં ન આવે એવા સંતો હોય ને, ગામમાં ન આવે તો હું મંદિરે દઈ આવું, વળી એના પગ દબાવીએ ને કંઈક જોતું જ લાવી દઈએ એવું કરીએ. બીજું મને દુહા છંદ એનો બહુ શોખ હતો. પછી ધીમે ધીમે હું મારા દાદાની સાથે પૂજા કરવા માંડ્યો. શિવની પૂજા કરતો હતો તો શિવ પૂજામાં સવારના 6 થી 9 વાગ્યા સુધી શિવ પૂજા હું કરું. ભીના પોતીએ શિવ પૂજા કરવાની અને સાંજના 6 થી 10 એવી 4 થી 5 વર્ષ એ પૂજા કરી. પણ વાર્તાઓ બધી ગજરા મારું ને ઓઢાજામ ને આવી બધી વાર્તાઓ પણ બહુ આવડતી. કાગ બાપુના દુઆ મને ઘણા આવડતા. મારી યાદશક્તિ બહુ હતી. રેડિયોમાં ભજન સાંભળ્યા હોય ને યાદ રહી જાય. જ્ઞાનેશ્વરી ગીતા મને આખી મોઢે હતી, ભજનો ઘણા મોઢે હતા, બરાબર. એના હિસાબે આ બધું થોડું થોડું ભજન ક્યાંક ક્યાંક સાંભળવાની મજા આવે. અમારા ગામમાં સંતો આવે તો ક્યાંક ક્યાંક પધરામણી થતી હોય તો એની વાહે વાહે ફરીએ, છોકરા હોઈએ એટલે ક્યાંક નદીએ ને કોકને વાળીએ ને નાવા લઈ જઈએ ને શેરડી ફોલી દઈએ ને આવું બધું. એટલે એની મજા આવતી હતી ને એમાંથી આપણને આ બધું મળ્યું. અને એમાં છેલ્લે અમારા ગુરુજી હરિરામ બાપાના નાના ભાઈ મહાત્માજી એ મને મળ્યા. એટલે એણે મને થોડીક શિવની પૂજા વ્યવસ્થિત શીખવાડી, શ્લોક ને એવું બધું. એટલે એ કર્યું. અને ત્યાર પછી એ જ મહાત્માજીએ બાપાના ચરણમાં મને મૂક્યો, આ જો સાચા ગુરુ છે અને અહીંયા તું સેવા કર. એટલે ઉપદેશ લેવા મેં બાપાને અરજી કરી. વિક્રમ સંવત 2032ની સાલમાં રામનવમી અને શુક્રવાર હતો. બાપા મને કે તારે બાને અને બાપુજીને પૂછ્યું ઉપદેશ લેવા માટે. મેં ભજન મારે કરવું અને પૂછવું કે ને તો એ કંઈ વાંધો નહીં. બાપાએ ઉપદેશ આપ્યો. મહામંત્ર પૂરો થયો ત્યાં તો અંદર આપણને જે આપણે ભજન ગાતા હતા એ સમજતા નહોતા, પણ એ કાર્ય બધી લાઈટ થઈ, સમજાવવા માંડ્યું અને આખું પરિવર્તન થઈ ગયું. પછી એની સાથે 22 વર્ષ સુધી સતત સેવામાં. પણ સંઘર્ષ બહુ હતો, આર્થિક પરિસ્થિતિ બહુ ઓલી હતી. આમ સારું હતું પહેલાં અમારા બાપુજીને, પણ આપણે ખબર છે ને અહીંયા 20-22 વર્ષ દુષ્કાળ બહુ પડ્યા. એમાં માણસો ઓલું થયું. પછી બાપા મળ્યા એટલે બાપાની સેવામાં રહ્યો. વચમાં પાછી વાલની તકલીફ પડી મને, તો કંઈ કામ કરવાની મનાઈ કરી ડૉક્ટરે, બોલવાની મનાઈ કરી, ગાવાની મનાઈ કરી. મેં બોલવાનું ને ગાવાનું રાખીશ, બાકી તમે કહો એ બધું કરીશ. એમ કરીને 11 વર્ષથી જામનગરની કોઠારી સાહેબની દવા મેં લીધી ઇરવિનમાં. પછી મનમાં એમ થઈ ગયું કે આ દવાથી વધતું જાય છે, ઘટતું નથી. પછી બાપાના ચરણમાં મૂક્યું, આજથી હવે હું દવા બંધ કરું છું અને જેવી તમારી મરજી. ત્યાં તો ભગવાનની દયાથી એ કોઈ પરચો કે ચમત્કાર એમ નહીં. આપણે પાછા પરચા ચમત્કારમાં માનતા નથી, એ તો બધાના ખેલ છે. પણ એ એને દયા કરી ને સારું જ થઈ ગયું. અને ત્યાર પછી બાપા સાથે 22 વર્ષ રહ્યો. પછી 95ની 26મી જાન્યુઆરી પૂજી બાપાએ વિદાય લીધી. થોડોક ટાઈમ આશ્રમમાં ગયો. પછી આપણે કાંઈ વાડી હતી વેચી નાખી. હવે ત્યાં શમશાન બાજુમાં છે ને એની બાજુમાં જ મેં ઝૂંપડી બનાવી. અને ત્યાં હું તમારી બાને એમ કહેતો બપોરે એક ટાઈમ 4 રોટલી અને 1 ગ્લાસ દૂધ આપી જવાનું, બસ. પછી કાંઈ નહીં, કોઈને આવવાની મનાય, કોઈ આવે નહીં. એવી રીતે અમુક સમય રહ્યા. પછી મારા એક ગુરુભાઈએ મને બોલાવ્યો. મને કે તમારે અમારે ત્યાં આવવાનું છે, લગ્ન છે, પધારવાનું છે નાઇરોબી. એટલે એ ગયા. અને 90ની સાલમાં મને બાપા આફ્રિકા લઈ ગયા. એટલે પહેલો બાપાએ મને આદેશ કર્યો ત્યાં મોમ્બાસામાં કે આ
આ વચનનો આ નામનો દોર, મહામંત્રનો આ નામનો દોરો તમે આગળ વધારજો. મેં કહ્યું મારું કામ નહીં બાપા, કેમ કે આપણે તો બાજરાની પૈસા ન હોય, મકાન નહીં નહોતું, આવી પોઝિશન, 5 રૂપિયા મજૂરી હું કરતો ત્યારે. એટલે હું પગે લાગીને મેં કીધું, મેં આજ્ઞાનું ઉલ્લંઘન તો નથી કરતો, પણ અમારું કામ નહીં એ હું તમારા ચરણમાં મૂકું છું. ત્યાર પછી ત્યાંથી આવીને બાપાએ અહીંયા વાડી બાપાની જમીન છે ત્યાં ગયા અમે. ત્યાં બીજી વાર કીધું, ત્રીજી વાર સત્સંગ હોલમાં કીધું, અને ચોથી વાર એને પોતાના રૂમમાં બોલાવીને કીધું, મને કે જયંતિ તારો વડલો બહુ મોટો છે, અમારો હજી આદેશ છે કે આ તમારે કરવાનું છે, પણ તોય હું કરતો નહોતો. પછી ધીમે ધીમે એક અનુકૂળતાએ આ ફળ્યો, એક યોગ આવો ઊભો થયો અને શરૂઆત થઈ. એટલે આપણે ઘરે 4 રૂમ હતા, ત્યાં ચાલુ કર્યું. ખાલી 20 કિલો ખાંડના લાડવા કરી અને ગુરુ પૂર્ણિમાની શરૂઆત કરી. પછી ધીમે 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 અહીંયા 6-7 રૂમ થયા, પછી બીજા 4 રૂમ કર્યા, એમાં આશ્રમ મોટો થયો. પછી અહીંયા ફરી આમ હાકડ પડવા માંડી, અહીંયા ખેતર લીધું. પછી અહીંયા પહેલી ગૌશાળા બનાવી. હા હા, ઋષિ પહેલી જ ગૌશાળા. મેં કે આપણે ગાયોનું દૂધ પહેલાં જોઈએ, એટલે એ ગૌશાળા બનાવી. અને પછી અહીંયા 24 રૂમ કર્યા, એ થયું. પછી એની ઉપર 24 રૂમ થયા. પછી આ સત્સંગ હોલ, પછી રસોડું, હજી જો ઓલે ભોજનશાળાની પ્લિન્થ બાકી છે. ત્યાર પછી વૃદ્ધાશ્રમ, પછી આ મંદિર, એમ ધીમે 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 થતું ગયું. અને બસ આમ ગુરુ મહારાજ અહીં લે આવ્યા, નકર અહીંયા કોઈ આવતું નહીં. આ જગ્યા એવી હતી હવાવરું. પણ તમે કીધું એમ હું એ પણ કહું બધાને કે સંત જ્યાં બેસે એ ધામ છે, સંત જે બોલે એ શાસ્ત્ર છે, અને સંતનું ચરણ છે એ 68 તીરથ છે. એટલે આ બધું જો સંત હાજર હોય તો એ બધું મળી જાય. આવી રીતે ગુરુ મહારાજની દયાથી આપણે અહીંયા પહોંચ્યા. આ ઓલું ભાણ સાહેબનું એક ભજન છે કે કથતા બકતા ભયો કિનારો ઉન મુનિ કે ઘર આવ્યો, સદગુરુ સાહેબ સોય મળ્યા મને સતનો શબ્દ સુણાયો. એ સતનો શબ્દ એટલે શું? તો કે આપણા શ્વાસમાં નામ હાલે છે. જો ટાયરમાં કાણું પડે હવા નીકળી જાય ને, આપણા કાણા તો ખુલ્લા છે, તો કાં નીકળે નહીં? એ કેના આધારે હાલે છે? મને લેસ્ટરમાં એક જણે તર્ક કર્યો, પ્રશ્ન કર્યો, તો મને કહ્યું તો વાયસર ભગવાને મૂક્યા હોય. મેં કીધું વાયસર મૂક્યા હોય એ તારી વાત સાચી, હાલ મેં માન્યું. પણ કોકને છરી લાગી, ચાકુ લાગી, એક્સિડન્ટ થયું, ઓપરેશન થયું, ત્યારે હૃદય બાયણે પડ્યું હોય ને ઘણા ડૉક્ટરો એમ કહે છે કે ઓપરેશન થાય છે, ત્યારે આ શ્વાસ કેને આધારે હાલે છે? તો કે એ જે મહામંત્રનો શબ્દ છે, આ જાહેરમાં બોલાય એમ નથી, અને કોઈ સંતોએ શાસ્ત્રમાં લખ્યો નથી. એને સંતો વિદેહી નામ કહે. મેકણ દાદા એને જી નામ કહેતા. ભાણ સાહેબ ભાણ પરંપરામાં એને નિજ નામ કહેવામાં આવે છે. આ રામદેવ પીરના સંપ્રદાયમાં એને બીજ મંત્ર કહેવામાં આવે. હા બરાબર. એમ ગંગા સતીએ એને વચન કીધું, કબીર સાહેબે એને સતનામ કીધું. વસ્તુ એક જ છે. એ હાલે છે કેમાં? તો કે આપણા શ્વાસમાં. શ્વાસ આપણો જો અવાજ છે ને, આ શબ્દ કેટલો પાતળો છે? તો કે હવામાં ભળી જાય એટલો. મારાથી તમારા સુધી શબ્દને પહોંચાડે છે કોણ? તો કે હવા. એ હવા કેટલી ઝીણી છે? તો દેખાતી નથી. એ હવામાં શબ્દ સમાઈ જાય તો શબ્દ કેટલો ઝીણો? એ શબ્દમાં એ સતનામ સમાઈ જાય તો એ નામ કેટલું ઝીણું? અને એ નામમાં વચન સમાઈ જાય તો વચન કેટલું ઝીણું? અને વચનમાં ગુરુ સમાઈ જાય તો ગુરુ કેટલા ઝીણા? અને આપણે જો ગુરુમાં હમાવવું હોય તો કેટલા ઝીણું થવું પડે? હે, આ આપણો આધ્યાત્મિક માર્ગ છે. આ સંતોને બધાને ભક્તોને બહુ કષ્ટ સહન કર્યા, તકલીફો ઘણાને પડી. કોઈક કપાણા, કોઈ ખંડાણા, કોઈ વેચાણા, કોઈક જેલમાં ગયા, કોકને ઝેર પાયા, પણ વસ્તુ મૂકી નહીં. જો શું કામ? તો કે એને પકડાણું શું કામ? તો કે એને નક્કી થઈ ગયું કે આ સત્ય છે. આ આપણો સનાતન ધર્મ છે. આ બધા સંતોને આવ્યું. અટાણે તો સારું છે, બધું મળે અત્યારે. હા, અને અટાણે જો આપણે અહીંયા સત્સંગ જાહેરમાં કરીએ તો કોઈ બોલે નહીં. આગળ તો એમ કે ભાઈ પ્રમાણ દો, નીકળી નીકળી વાતો કરો. પણ પ્રમાણ સંતોનું એ છે, સંતો ચમત્કાર નથી કરતા.
માગે પરચા પણ એ ખબર નથી કે ખર્ચા આ પૂરા કરે. એ એને ખબર નથી. એટલે એ ઓટોમેટિક થાય છે. જો કૃષ્ણ ભગવાને કેટલા ભક્તોના કામ કર્યા, કોઈ એમ કહે કે આ પરચો દીધો એણે, કેમ કે ભગવાન ભગતનું કામ કરે, પરચો નહીં. તમે હાર્મોનિયમ લગાવ, ભજન પણ ગાઈ લો છો, આમાં સહજ રીતે તમારી રીતે શીખા કે હું મારી રીતે શીખો અનુભવ ના થાય? હા, એમાં એવું થયું કે એમાં જામનગરમાં પંચેશ્વર ટાવરમાં એક સંગીત ગુરુ હતા, વંદરાવનભાઈ, બહુ પ્રેમી માણસ. પછી હું એની પાસે શીખવા ગયો, મહિનાના 45 રૂપિયા, એટલે રોજ જાઉં. પણ એમાં તકલીફ એ થઈ કે એને મહિનાથી પછી કમરનો મણકો એનો તૂટી ગયો, કહી ગયો. એટલે પછી એની સેવામાં હું રહ્યો મહેશ્વરી હોસ્પિટલમાં. એટલે મેં એની સેવા કરી અને પૂજ્ય બાપાએ એનો ખર્ચાને પૈસા આપ્યા, હરિરામ બાપાએ. પછી તો ક્યાંય ચાન્સ હતો નહીં. પછી તો કોઈક વગાડતા હોય ને સાંભળતા હોય, નારાયણ સ્વામી ને આવા બધા મોટા મોટા ભજનીકોને હું સાંભળતો, અને એમાં એકલા એકલા રાતે પેટી પડખામાં રાખીને શું. હા, પછી નીંદરમાં પગ પણ પેટી ઉપર આમ ગોઠણ આપણો વયો જાય, ખબર ન પડે. જઈ ઉઠું તો એ વગાડું. મારા બાપુ એમ કે આખો દી કામ કરું નટણે. મેં કંઈ વાંધો નહીં. હું પાછું એમ કહું કામમાં ક્યાંય જો મિસ્ટેક નથી આવતી અને હું થાકતો નથી. એટલે આ એની મેળાએ રેગ્યુલર તો જો કે હજી નથી આવડતું, પણ આપણા પૂરતું આપણને ગાવામાં વાંધો ના આવે. એટલે આધાર છે એક આ સંગીત છે એ. એટલે આવી રીતે આ ભારતનો સનાતન ધર્મ છે, આ ભારતની ભૂમિ છે, આમાં ઠેક ઠેકાણે સંતોના પગલાં પડ્યા છે. આજે પણ એવા કેટલાય સંતો છે કે જે નજર પડે ને ત્યાં આપણા જન્મ જન્મના કર્મને કાપી નાખે. ભલે આપણે ઓળખીએ નહીં, દેખાય નહીં. હું આજે જ સત્સંગમાં કહેતો હતો, મેં કે સૌથી પહેલો મુદ્દો તો એ છે કે ભગવાન આ જીવને માણસ ન બનાવે. ઘડીકમાં શરીર આ જીવ ભટકે છે 84માં, એને ઘડીકમાં માણસ નથી બનાવતો. ને માણસ બનાવે તો એનો આયુષ્ય નથી આપતો, આયુષ્ય આપે તો એને રૂપ નથી આપતો, રૂપ આપે તો એને ગુણ નથી, ગુણ હોય તો એને ધર્મની પ્રીતિ નથી, અને ધર્મની પ્રીતિ હોય તો ધર્મ સમજાવે એવા કોઈ સંત મળતા નથી. અને કદાચ જો સંત મળે તો એ સંત ઓળખાતા નથી, અને કદાચ ઓળખાઈ જાય તો એ અપનાવતા નથી, અને અપનાવી લે તો કૃપા કરતા નથી. એટલે હું બધાને કહું, આપણને જો ભગવાને આખો આ કોર્સ, આખો આ પીરિયડ પૂરો કરી અને આપણે સીધા ધર્મના માર્ગે આપણને સંતોએ ચડાવ્યા. એટલે વ્યાજ્ય પણ લખ્યું છે કે બધા 21 બ્રહ્માંડ ને 14 લોક, એની અંદર મૃત્યુલોક ઉત્તમ છે ને એમાં ભારત. કથા તો લાંબી છે, પણ એમાંય આપણું આ કાઠિયાવાડ, આ સૌરાષ્ટ્ર અને કચ્છ આ વખણાય છે ને. કારણ શું છે તો કાંઈ આફેડું થાય, આપોઆપ ઉગે. હે આપોઆપ ઉગે. માની લ્યો કે તમને ભાવ થયો કે મારે ભગવાનને મેળવવા છે, મારે 84માંથી છૂટવું છે, એવો ભાવ થાય એટલે આપણે પછી શું કરીએ? ક્યાંક તીર્થમાં જઈએ, મંદિરે જઈએ, યાત્રાએ જઈએ, ગ્રંથો વાંચીએ, સત્સંગમાં કથામાં જઈએ. એમાંથી કોઈક સંત મળી જાય, સદગુરુ મળી જાય, એટલે આપણું બાવડું એ પકડી લઈએ અને આપણી અંદરની યાત્રા. એટલે આપણે પહેલો મુદ્દો એ કે જે આ શ્વાસ હાલે છે ને, એમાં નાભીમાં એક શબ્દ પડ્યો છે અને એક શબ્દ બ્રહ્મરંધ્રમાં છે. એ બેયની અરે શ્વાસના તાર બાંધેલા છે, એ આપણને દેખાતા નથી, એના આધારે એ હાલે છે. એટલે 21,600 શ્વાસ આપણી અંદર પરમાત્માએ પૂર્યા છે. એ શ્વાસોશ્વાસ ભજન તો હાલે જ છે અનંતકાળથી. નામ સમોવડ કોઈ નહીં, આ નામ સિવાય કાંઈ નથી. સર્વે અંશમાં નામ તમારું, નામ સમોવડ કોઈ નહીં. આ દલભર દહીંમાં જુઓ તપાસી, નામ સમોવડ કોઈ નહીં. એવું આ નામ છે પરમાત્માનું. એ નામના આધારે અનંત બ્રહ્માંડો ટકી રહ્યા છે. અને જે વચન છે, જુઓ લોયણે કીધું કે જીરે લાખા 14 લોકમાં એક વચન રમે છે, એની તમે કરી લ્યો ઓળખાણ. ગંગા સતીએ એમ કીધું કે વચન થકી 14 લોક રચાણા, વચન થકી ચંદા ને સૂરજ, વચન થકી માયા ને મેદની પાનબાઈ, વચને વર્ષે સાચા નૂર. આ ગંગા સતી. કબીર સાહેબે શું કીધું? વચન વચન કી મેંઢ હૈ, વચને ભયો પ્રકાશ, વચન થકી 14 બ્રહ્માંડ રચ્યા. ઈ વચન કોક વીરલાલની પાસ.
એ બાપા હજી પણ સત્સંગ કરવો, વાતો કરવી, સમયની થોડી પાબંદી છે. અહીં પ્રથમ પડાવ આપણે પૂરો કરીએ, બીજા પડાવની અંદર, બીજા સેશનની અંદર આ વિવિધ મહામંત્રોનો મહિમા, કબીર પંથની વાતો, આ તમારો પહેરવેશ, તમામ વાતો કરશું. અહીં સમયની પાબંદી છે. દર્શક મિત્રો, નાનકડા વિરામ બાદ જયંતિરામ બાપા સાથે ફરીવાર સત્સંગ કરશું. જય હો. ધન્યવાદ.